ઇકો ફ્રેન્ડલી સામગ્રી. કૃતિનું નામ કિડની વર્કિંગ મોડેલ. પાચન તંત્ર વર્કિંગ મોડેલ. વિવિધ ફૂલદાની જેવા મોડેલોની રજૂઆત. સંખ્યાના વર્ગમૂળનું મોડેલ. ઘડિયાળનું મોડેલ. વેક્યુમ ક્લીનર. ફેફસા વર્કિંગ મોડેલ. સ્ટેથોસ્કોપ વગેરે. આપણા ભારત દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે. તે દરમિયાન વધતા જતા નકામા ઘન કચરાનો પુનઃ ઉપયોગ કરી રોજિંદા જીવન વ્યવહારમાં વપરાશ કરી શકાય. નકામી પ્લાસ્ટિકની બોટલો, નકામા પુઠ્ઠાઓ, નકામી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી પુનઃ ઉપયોગ કરી શકાય, જેથી વિદ્યાર્થી સરળતાથી સમજી શકે. કૃતિ તૈયાર કરવાનો હેતુ આપણી આસપાસ જોવા મળતા નકામા પુઠ્ઠા, નકામા પ્લાસ્ટિક, વપરાઈ ગયેલી જૂની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી પાઠ્યપુસ્તકની અંદર જે પણ મોડેલ આપ્યું હોય તે મોડેલ બનાવી શકાય. હવે અમે મોડેલની સમજ આપશું. પહેલું, પાચન તંત્ર મોડેલ. પાચન તંત્રમાં જ્યારે આપણે ખોરાક મોંમાં મૂકીએ ત્યારે લાલ ગ્રંથિનો રસ ભેળવાય અને દાંત વડે પોચો બને છે. ત્યારે અન્નનળીમાં આવે છે. ત્યાં અન્નનળીમાંથી જઠરમાં જાય છે. જઠરમાં સ્વાદુપિંડ અને પિત્તાશયનો રસ ભળે છે. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ અને પિત્તાશયમાંથી પિત્તરસ ભળે છે અને ખોરાક ખૂબ બલવાય છે. તેમાંથી નાના આંતરડામાં આવે છે. નાના આંતરડામાં ખોરાક જેટલો ન પચ્યો હોય તેટલો ખોરાક મોટા આંતરડામાં જાય છે. મોટા આંતરડામાંથી ખોરાક મળદ્વાર દ્વારા બહાર આવે છે. કિડની વર્કિંગ મોડેલ. આ બંને કિડની છે. આ બ્લુ કલરની બંને કિડની છે જે અમે પુઠ્ઠા દ્વારા નકામા પુઠ્ઠા દ્વારા બનાવી છે અને રંગ કરી અને કિડની બનાવી છે. આ પુઠ્ઠાથી અમે મૂત્રવાહિની પ્લાસ્ટિકની નળીઓ દ્વારા બનાવી છે. મૂત્રમાર્ગ અને આ મૂત્રવાહિની બંને પુઠ્ઠા દ્વારા બનાવી અને આમાં નકામા પુઠ્ઠાનો ઉપયોગ કરી આ મોડેલ બનાવ્યું છે. આ કિડની મોડેલ લોહીનું ગાળણ કરે છે. સ્ટેથોસ્કોપ છે જે હૃદયની પરિસ્થિતિ જાણવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ ડોક્ટર કરે છે. હૃદયની પરિસ્થિતિ જાણવા લગભગ હૃદય 70 થી 72 જેટલા ધબકારા માપી શકાય છે. હવે અમે ડોક્ટર ધબકારા કઈ રીતે માપે તે કહીશું. વેક્યુમ ક્લીનર. અમે એક નકામી પ્લાસ્ટિકની બોટલ લઈને વેક્યુમ ક્લીનર બનાવ્યું છે અને તેમાં મોટર જેમાં વિદ્યુત હોય છે તે મોટર અમે અંદર ફિટ કરેલ છે અને આ છે ચાર્જર. હવે અમે આ કઈ રીતના વર્ક કરે છે તે અમે તમને કરી બતાવશું. તમે જોયું કે આ બધા થર્મોકોલનો કચરો અમે વહી આવ્યો. રોજિંદા જીવનમાં વેક્યુમ ક્લીનરનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. સંખ્યાના વર્ગમૂળનું મોડેલ. અમે એક પુઠ્ઠાના મદદથી અમે સંખ્યાના વર્ગનું મોડેલ બનાવ્યું છે. આમાં વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે છે કે વર્ગ શીખી શકે છે. જેમ કે 9 નો વર્ગ 81 અને 81 નું વર્ગમૂળ 9 થાય છે.
અમે 1 થી તે 20ના વર્ગ અને વર્ગમૂળ લીધેલ છે. આમાં તમે કોઈ પણ વર્ગ અને વર્ગમૂળ લઈ શકો છો. ઘડિયાળનું મોડેલ. આ મેં ઘડિયાળનું મોડેલ બનાવ્યું છે. આ મોડેલ દ્વારા વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે છે કે 5 ચોક 20 થાય છે, એટલે કે 5 ગુણ્યા 4 20 થાય છે. અને આ મેં એક પુઠ્ઠું, કાગળ, કાતર, સેલોટેપ વગેરેના મદદથી અમે આ ઘડિયાળનું મોડેલ બનાવ્યું છે. અત્યારે અમે આ 5નો ઘડિયો લીધો છે. બાળકો કોઈ પણ ઘડિયો શીખી શકે છે. ફૂલદાની મોડેલ. અમે રંગીન કાગળોથી આ ફૂલો બનાવ્યા છે અને નકામી, જૂની, વપરાઈ ગયેલી, લોકો ફેંકી દે તેવી અમે પ્લાસ્ટિકની બોટલોથી અમે પ્લાસ્ટિકના બોટલને યોગ્ય રંગ આપી અને કલર કરી અને આ પ્લાસ્ટિકની બોટલોમાંથી અમે ફૂલદાની બનાવી છે. જે લોકો આજના સમયમાં પ્લાસ્ટિકનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો અને જ્યાં ત્યાં પ્લાસ્ટિકની બોટલ ફેંકી દે છે અને જમીનને ખૂબ જ નુકસાન કરે છે અને જમીનમાં ફળદ્રુપતા ઘટાડે છે. આવા નકામા પ્લાસ્ટિકની બોટલોમાંથી અમે આવી નકામી ફૂલદાની બનાવી છે. ફેફસા વર્કિંગ મોડેલ. આ અમે ફેફસાનું મોડેલ બનાવ્યું છે.